અંકલેશ્વર જીઆઈડીસીમાં એફટીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને એફટીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં એફટીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ તેમજ મામલતદાર કે.એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. કલા મહાકુંભ 2025-26 નું આજે જિલ્લા કક્ષાના સ્પર્ધા અંકલેશ્વર ખાતે યોજાઈ રહી છે, જેમાં 7 જેટલા તાલુકાઓના 21 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે અને 40 જેટલી કૃતિઓ આજે રજૂ થનાર છે. એ તમામ મિત્રોને, તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ. ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ જેવા વિવિધ પ્રકલ્પોને અમલમાં મૂકીને ગુજરાતના યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવવા માટેના ઘણા બધા વિકલ્પો ખુલ્લા મૂક્યા, જેના કારણે આજે દુનિયાભરમાં ગુજરાતની પ્રતિભાઓ પ્રખ્યાત થતી ગઈ. અને આના દીર્ઘદ્રષ્ટા જે તે વખતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, જેમને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં અમલમાં તો મૂકી, પણ આનું વિઝન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રાખ્યું હતું, જેના કારણે આવા પ્રકારની પ્રતિભાઓને દરેક તબક્કે એક તક મળે છે અને પોતાની વિકાસની તકો ખીલી ઉઠે છે.